આદિવાસીઓ કહી રહ્યા હતા કે અમે નહીં ઝૂકીએ અને એટલા માટે અમે સરકારને કહ્યું કે તમે ઝૂકી જાઓ. બીજી બાજુ આદિવાસીઓ છે એ પણ પોતાના અધિકારની લડાઈ લડી રહ્યા છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં એ લડાઈ ચાલતી હતી. આજે ગાંધીનગર સુધી પહોંચી કોંગ્રેસનો મંચ હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં હાજર હતા અને ત્યાંથી નારા લગાવાઈ રહ્યા હતા સરકારની સામે. બધા જ આદિવાસી નેતાઓ ત્યાં પહોંચ્યા હતા. છેલ્લે તો છોટુ વસાવાના જે દીકરા છે એ પણ ત્યાં પહોંચ્યા હતા. અને વાત થઈ જળ જમીન ને જંગલની વાત હતી. વાત અધિકારની હતી. એમણે કહ્યું હતું કે તમારો જે પણ પ્રોજેક્ટ હોય અમારી જમીન અમે વિકાસના કામમાં આપીએ તો અમને વાંધો નથી, પણ દરેક વખતે જો વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ થવાનો હોય તો અમને વાંધો છે. સરકાર કહી રહી છે કે અમે તો આ પ્રોજેક્ટ લાવવાના જ નથી. એમનું કહેવું છે કે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે, શ્વેતપત્ર આપી દો, કાગળ આપી દો, અમે અહીંયાથી નીકળી જઈશું. આ લડાઈઓ હવે આકરી થઈ રહી છે. આદિવાસી પણ પોતાનો અધિકાર કોની પાસે માંગશે સરકારની પાસે. અને એટલે જ અમે સરકારને કહ્યું કે તમે ઝૂકી જાઓ. એટલા માટે કારણ કે જો આ બધી જ બાજુથી આવો જ સંઘર્ષ થવાનો હોય તો ગુજરાતે કયા દ્રશ્યો જોવાના છે. એમાં પણ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એટલે દ્રશ્યો ગમે ત્યારે આક્રમક થઈ જાય ત્યારે પછી એ દ્રશ્યો બતાવવા પણ બહુ અઘરા હોય છે. અને એટલા જ માટે આ ચર્ચા છે. આ ચર્ચાનો મંચ એટલા માટે જ છે કારણ કે કદાચ આ માધ્યમથી એક સોલ્યુશન આપણને દેખાય, પણ એ બધા વચ્ચે અલગ અલગ તેવર રંગો દેખાતા હતા. કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા એ જ્યારે પોતાની વાત કરી રહ્યા હતા ત્યારે એમણે પણ અલગ રીતે વાત કરી. એટલે જમીન પર બેઠા છે. આજે જમીનમાં હોગન ખાવા પડશે. જો આટલામાંથી આગો પાછો થયો ને એને જમીન માતા માફ ના કરે. કોઈ ભાજપનો ભાગીદાર થયો ને તો બી તમને જમીન માતા માફ ના કરે. છે અનંત પટેલ, વાંસદાના ધારાસભ્ય પણ આપણી સાથે જોડાવાના છે. આજે આદિવાસી સમાજના લોકોએ પણ પ્રચંડ વિરોધ કર્યો ગાંધીનગરમાં. એ જે દ્રશ્યો હતા અને ત્યાંથી જે રીતે ભાષણ કરવામાં આવતા હતા એ જોતા લાગતું હતું કે આક્રમકતા વધારે છે. સુખરામભાઈ રાઠવા આપણી સાથે છે, અનંતભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. સુખરામભાઈ, એવું કહેવામાં આવ્યું હતું મંચ પરથી કે જ્યાં સુધી શ્વેત પત્ર નહીં મળે હાથમાં ત્યાં સુધી અમે આ ધરણાનું જે ગ્રાઉન્ડ છે એ છોડવાના નથી. પણ તમે નીકળ્યા વિધાનસભાનો ઘેરાવ કરવા, પછી બેસ્યા પોલીસની ગાડીમાં અને અત્યારે અમારી સાથે ચર્ચામાં છો. શ્વેતપત્ર મળી ગયું? શ્વેતપત્ર અમને વિધાનસભામાં એવું માંગ્યું છે. અહીંયા અમે જે આદિવાસી રેલી થઈ હતી ત્યાં નહીં. અમારી અગાઉની ચર્ચામાં પણ આ જ વાત હતી. આજે પણ મેં હાઉસમાં જે ડિબેટમાં ભાગ લીધો એમાં પણ મેં કીધું છે કે સરકાર શ્વેતપત્ર બહાર પાડે, ગુજરાતની કેબિનેટ મંત્રી એનો ઠરાવ કરે, રાજ્ય મારફતે દિલ્હી જાય અને દિલ્હીવાળા એને નાબૂદ કરે, એ શ્વેતપત્ર અમને આપો તો અમે રાજી થઈએ. આ વાત મેં હાઉસમાં પણ કરી છે અને અમારા આદિવાસી રેલીમાં પણ કરી છે. તમને એવું લાગે છે કે મળી જશે હવે સરકાર પર? હવે ભરોસો છે તમને? અમારા આદિવાસીઓને સરકારના વચનો પર કોઈ ભરોસો નથી. અચ્છા, ઓકે. અનંતભાઈ પણ આપણી સાથે છે. અનંતભાઈ, માંગવાનું સરકાર પાસે છે, આપવાનું પણ સરકારે છે, લડી પણ તમે સરકાર સામે રહ્યા છો, તો ભરોસો કરવા સિવાય બીજો રસ્તો પણ શું છે તમારી પાસે? અમારી પાસે ભરોસો કરવા સિવાય આંદોલનનો રસ્તો છે. અને સરકાર જે કેન્દ્ર સરકાર છે અને એણે જ્યારે નિર્મલા સીતારમણજીએ આની વાત કરી હતી અને આજે જ્યારે રાજ્ય સરકારના મંત્રીઓ એવા દાવાઓ કરે છે કે અમે એક પણ જણની જમીન જવાની નથી, વિસ્થાપિત થવાના નથી, તો મારે એમ કેવું છે 500 કરોડ રૂપિયાની બ્લુપ્રિન્ટ શું? 500 કરોડના ચેકડેમ કઈ કઈ જગ્યાએ બનવાના, મોટા મહાકાય ચેકડેમ બનવાના, નાના બનવાના. અને જ્યારે અમીબેન યાજ્ઞિકે આ વિષયનો પ્રશ્ન પૂછ્યો ત્યારે કેન્દ્ર સરકાર ડીપીઆર થઈ ગઈ છે એવું કહે. એટલે મને એવું લાગે છે કે આદિવાસી સમાજના ભોળા ભાડા લોકોને આ સરકારના મંત્રીઓ દ્વારા લોલીપોપ આપવામાં આવે છે. પરંતુ હવે આદિવાસી સમાજ શિક્ષિત થયો છે, આદિવાસી સમાજ હોશિયાર છે, ભણેલો ગણેલો છે. આજે યુવાનોમાં જે આક્રોશ હતો એ આક્રોશ પણ આ સરકારના વિરોધમાં હતો. અચ્છા, અનંતભાઈ, તમારું તો ગળું પણ ખરાબ થઈ ગયું છે. આજે તમારા ભાષણો સાંભળી રહી હતી, સવારથી બહુ જ આક્રમકતા સાથે બૂમો પાડતા હતા. તમે મોગલી કોને કહેતા હતા વચ્ચે? એ મોગલી જે અમે કહેતા હતા
એ જે પ્રેક્ષકો છે તે સમજી જ જાય છે. હું લાઈવમાં એ નથી કહી શકવાનો, પરંતુ જેના વિશે કહેતો હોઉં તો એને ખબર જ છે. અચ્છા, ઓકે. મેં આ સવાલ એટલા માટે કર્યો કારણ કે જે આપણે લાઈવમાં ન કહી શકતા હોય એ સભામાં કેવી રીતે કહેવાતું હશે એ ખબર નહીં, પણ મેં સાંભળ્યું એ સતત મોગલી જેવા શબ્દો વારંવાર વપરાતા હતા. કદાચ નરેશભાઈ પટેલ આદિજાતિ મંત્રીને તમે કહી રહ્યા હતા, કારણ કે તમે એ પણ કહ્યું કે ચીખલીમાં એમના ઘરનો જઈને ઘેરાવ કરીશું. એ આપણી સાથે જોડાવાના છે, તો એમને પૂછી લઈશું જોડાશે ત્યારે આ વિષય. આનંદભાઈ કે સુખરામભાઈ ત્યાં જે સ્ટેજ પરથી કહી રહ્યા તે બહુ સાચી વાત હતી કે ત્યાં વિસ્તારમાં જે નાગલી પાકે છે, જે રાગી, એ પણ અહીંયાના લોકો જ ખાય છે. એ જો એ ખેતી પર એ જમીન નહીં રહે, એ જો ત્યાંથી રાગી નહીં પાકે તો કોણ ખાશે? આદિવાસીઓ જે વાત કરી રહ્યા છે એમના મંચ પર એ વારંવાર આમંત્રણ આપી ચૂક્યા છે કે તમે આવો અને આ જનતા છે એને સમજાવો. તમારી પાસે જો એનો જવાબ છે કે અમે નથી લાવવાના પ્રોજેક્ટ, તો આવો અને સીધા એમની સાથે વાત કરો. સંવાદ કેમ નથી થતો? આ લોકો છેક આંદોલન સુધી કેમ પહોંચવું પડે છે? ભાઈ અને આનંદભાઈનો જવાબ લેવો છે આ વિષય પર. આનંદભાઈ, તમારી પાસે કુદરતી સંપદા બધાનો અધિકાર એ વિષય પર આવું એ પહેલા સુખરામભાઈ, એમણે એક જોતા આક્ષેપ એ પણ લગાવ્યો કે 2022 પહેલા મંચ તૈયાર થઈ રહ્યું છે આદિવાસી સમાજ માટે, કોંગ્રેસ તૈયાર કરી રહી છે. અમારા આદિવાસીઓના પ્રશ્ને અમે આદિવાસીઓ એકલા લડતા હતા. સૌથી પહેલાં તો હું વઘઈમાં ગયો, ત્યાંની પરિસ્થિતિ હું જાણવાનો પ્રયત્ન કર્યો. પછી હું કપરાડા પણ ગયો, ત્યાંની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. અમને અહીં ગાંધીનગર સુધી આદિવાસીઓનો અવાજ રજૂ કરવા માટે અમને પાર્ટીએ મંચ આજે આપ્યો, અને સ્વાભાવિક છે કે અમને આ મંચ પર આદિવાસીઓને મંચ ઉપર એટલે રજૂઆત કરવાની એક તક મળી છે આખા આદિવાસી વિસ્તારને. ત્યારે સ્વાભાવિક છે તો હું કહું કે કોંગ્રેસ પક્ષે આદિવાસીઓને એક મંચ આપ્યું છે. પ્રભાબેન તાવિયાડ પણ હતા, દાહોદના પૂર્વ સાંસદ. એ સિવાય દાહોદ, પંચમહાલ સિવાય બધા જ આદિવાસીઓ હતા. દક્ષિણ ગુજરાત પૂરતું આ સીમિત મંચ નહોતું રહ્યું. મંચ પરથી તમારા માટે મોગલી સુધીના સંબોધન કરવામાં આવ્યા અને બહુ આક્રમક પણ વાતો કરવામાં આવી. એવું પણ કહેવામાં આવ્યું કે ચીખલીમાં તમારા ઘર સુધી ઘેરાવ કરવાનો છે. તમે 5 વાર સ્પષ્ટતા આપી છે, 5 વાર સ્પષ્ટતા આપી, 6ઠ્ઠી વાર ગાંધીનગરમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. એ કેમ થાય છે અમને બધી ખબર છે, મારે ખુલાસો આપવો નથી, એ લોકનો વિષય છે. અરે લે, તમારે ખુલાસો તો આપવો જ પડશે કે આનંદભાઈ પાસે આ વિશે જવાબ લઈ લો. આનંદભાઈ, વિધાનસભાથી વધારે સારો મંચ શું હોય જવાબ લેવા માટે? વિધાનસભાથી વધારે સારો મંચ કોઈ નહીં હોય, પરંતુ વર્ષોથી અમે આજે લગભગ 4 જેટલા બજેટો આજ વિધાનસભામાં અમે બજેટ સત્રમાં ચર્ચાઓ કરી, પણ એક પણ અમારો પ્રશ્ન હલ થયો નથી. અમે જ્યારે આંદોલનનો રસ્તો અપનાવીએ છીએ ત્યારે આ લોકો એમ કહે છે ઇલેક્શનની તૈયારી કરે, પણ મને અથવા નિર્મલાબેન સીતારમણને કંઈ સપનું આવેલું કે આ પ્રશ્નને આટલો ઉઠાવી લેશે આદિવાસી સમાજ, અને એમણે વાત મૂકી છે ત્યાર પછી અમે સભાઓ કરી છે. અને મંત્રીઓને પણ આ સભામાં અમને બોલાવ્યા હતા અને જાહેર મંચ પર એમને કીધું હતું કે તમે આવો, અમે ગેરમાર્ગે દોરીએ છીએ તો તમે અમને રસ્તો બતાવો, માર્ગ બતાવો. પરંતુ કોઈ મંત્રી નહીં આવ્યો. વિધાનસભામાં આદિજાતિની ચર્ચા થતી હતી, અનેક ધારાસભ્ય આદિવાસીના પ્રશ્ન મૂક્યા, અને અમે બહારથી રહીને અમારા લોકોની સાથે રહીને અમે બહાર પણ વાત મૂકી હતી, પરંતુ બહારની વાત અંદરની વાત સાંભળવા માટે સરકાર તૈયાર જ નથી. તો અમારે શું કરવું? મારે આનંદભાઈ તમારી પાસે એક જે સવાલ બાકી રહ્યો એ સવાલનો જવાબ જોઈએ છે કે કુદરતી સંસાધનો પર દરેકનો અધિકાર છે. જો આદિવાસી વિસ્તારમાં ત્યાં જ પાણી છે, ત્યાં જ બધી કુદરતી સંપત્તિ છે, એ જો બીજા વિસ્તારોમાં નહીં આવે તો બાકી બધા વિસ્તારોને જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે કુદરતી રીતે, એ સરભર કેવી રીતે થશે? તેનો અન્યાય કુદરત બનાવે છે. આદિવાસી સમાજે આ જળ જંગલની સેવા કરી છે, એમને માવજત આપી છે. અમારે ત્યાં લાકડાની જરૂર હોય તો ઝાડના 2 ડાખડા તોડી લે, પરંતુ આખું ઝાડ કોઈ દિવસ કાપતા નથી. અને પાણીનો પ્રશ્ન છે, પાણી તો લોકો સુધી પહોંચવું જ જોઈએ. કઈ રીતે પહોંચવું જોઈએ એ પણ ત્યાંના આદિવાસી સમાજના લોકોને પૂછો અને એ પાણી પહોંચાડો. પરંતુ જ્યારે ઉદ્યોગો માટે અથવા અદાણીને આપવા માટે જો પાણી લઈ જવાના હોય તો, અને વિકાસનું નામ કરીને વિનાશ કરીને જો પાણી લઈ જવાનો હોય તો અમે પણ મનુષ્ય જ છીએ અને અમારે પણ મનુષ્યની વાત કરવી છે. ત્યારે વાત છે તો અમે પણ જીવ છે.
અનંતભાઈ, મારો પ્રશ્ન એટલો જ છે કે તમે જીવ છો, આપણે બધા જીવ છીએ ને આપણું બધાનું પણ કોમન તમે મને લક્ષ્ય બોલવા જે દેવ છે, ને ભાઈ, મારું પૂરું થાય આપણું પછી બધાનું બોલો તમે. કોમન લક્ષ્ય, હું પ્રશ્ન જ્યારે આપને મને- પૂછું છું. જ્યારે મને અનંતભાઈ, દેવાંશીબેને ગુસ્સે ના સમય થાઓ. આપ્યો છે, અનંતભાઈ, પણ ગુસ્સે ના તમારે હું પ્રશ્ન પૂછવાનો, મને સમય આપે છે તો મને બોલવા દેવ નહીં, તમે બોલતા થાઓ. તમે. હા, આપ બોલો, આપ બોલો મોટા છો. માણસ છો, બોલો બોલો. મને સોરી સાંભળો. સાહેબ, સોરી સોરી. વાત સાહેબ, પૂરી કરો sorry. આનંદભાઈ. આનંદભાઈ આભાર. વાત- હાજી આભાર નાના માણસનો આભાર. અમે જે આદિવાસી વિસ્તારમાં કુદરતની માવજત કરી છે, અમે પ્રકૃતિની પૂજા કરીએ છીએ, અમે નદીની ડુંગરની પૂજા કરીએ છીએ, વૃક્ષોની પૂજા કરીએ છીએ, ત્યાંના જન જનાવર વાઘદેવની પૂજા કરીએ છીએ. એ અમારી કુદરત છે, અમારી પ્રકૃતિ છે. તો અમને અમારી પ્રકૃતિ સાથે જીવવાનો અધિકાર નથી. કોઈકના માટે કંઈક સંસાધન લઈ જવાનું હોય અને એના માટે એ અમારા વિનાશ પરથી જો તમે લઈ જવાનો હોય તો આવો વિકાસ મહેરબાની કરીને નહીં આપતા. સૌરાષ્ટ્રમાં મગફળી પાકે છે, પરંતુ તમને ખબર નહીં હોય અમારતા પણ મબલખ મગફળી પાકે છે અને ઘરની મગફળી ખાવી હોય તો હું તમને મોકલી આપીશ. અમારતા જે વસ્તુ થાય છે, અચ્છા. અમે જેટલું કરીએ છીએ, અમને અમારી રીતે પ્રકૃતિમાં શાંતિથી જીવવા દો. અને ચર્ચાની શરૂઆત કરું તો નરેશભાઈ, એક સવાલ એ છે કે વારંવાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ અમે લાગુ જ નથી કરવાના. શું એ વાત પર ચૂંટણી પછી પણ ભારતીય જનતા પાર્ટી કાયમ રહેશે કે 2022માં રોષ ખાળવા માટેની આ વાત છે? 2007, 12, 17, 19, 14 બધામાં લાવેલા. અરે હમણાં તાપી પાર તો આવ્યો, ક્યાંથી 2007-12માં લાવ્યો? અને અત્યાર સુધીમાં તમે શ્રેય લેતા હો છો તો એક સવાલ એ રહેવાનો છે. બીજું કે છોટાઉદેપુર, નસવાડી, ત્યાંની આસપાસના રાઠવા સમુદાયનો પ્રમાણપત્રનો પણ પ્રશ્ન છે, એ પણ નથી ગણી. એ પણ આજે તો ઉઠ્યો હતો, ત્યાં અમે કેટલાય લોકોને સાંભળી રહ્યા હતા. એ સિવાય ત્યાં આજુબાજુ આંબા ડુંગર જેવી જગ્યાઓ, કેટલી સુંદર જગ્યાઓ છે, પણ ત્યાંની મહિલાઓ તો આજે પણ બેડાથી પાણી લાવે છે. તો આ તો વર્ષોથી સમસ્યા છે. એમની સમસ્યા, એમને જે પાણી મળે છે એ પણ તો દૂર કરવી પડશે. અને એ કેવી રીતે દૂર થશે જો તમે કરવા નહીં દો આ બધું પાણીનું ને બધું? તો નર્મદાના હાપેશ્વર ખાતેથી હાપેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના થકી કવાંટના, છોટાઉદેપુરના અને પાઈ જેતપુરના વિસ્તારમાં આદિવાસીઓને પાણી આપવાની જે યોજના છે એ ખોરંબે પડી છે. આગલો કોન્ટ્રાક્ટર રદ થયો, બીજો પણ રદ થયો, હવે ત્રીજો કોણ આવશે ખબર નહીં. માત્ર ને માત્ર દિલાસો આપવામાં આવી રહ્યો છે. ખુદ મારા ગામમાંથી લાઈન જાય છે, મારા ગામના એક ફળિયામાં પાણી આવે છે, બીજા ફળિયામાં પાણી આવતું નથી. એવા અનેક ગામડા છે કે જ્યાં પાણી નથી આવતું. અને એ લોકોએ જે કામગીરી કરી છે નલ સે જલમાં, હા, એ કનેક્શન આપ્યા વગર કામગીરી પૂર્ણ કરેલી બતાવવા માટે અથવા તો ઇજારદારને મદદ કરવા માટે ઘરની આગળ સ્ટેન્ડ ઊભું કરીને પાઇપલાઇન નાખ્યા વગર એને બિલના પૈસા પણ ચૂકવાઈ ગયા છે. ત્યારે અમારે સ્વાભાવિક છે કે અમારે કેવું પડે. અને નર્મદાના નજીકના ગામડા ઓકે, કુડબી, કરવી, પડવાણી, માણકા, આ તરફના ગામડામાં પાણી જતું નથી. અમે સરકારને અગાઉ પણ કીધું હતું, આ વખતની સિંચાઈ વગરની માંગણીઓ વખતે પણ આ ચર્ચા કરી છે. અમે ઈચ્છીએ કે સરકાર આદિવાસીઓને નર્મદાનું પાણી કચ્છ, સૌરાષ્ટ્ર સુધી લઈ જાય. અમને કોઈ વાંધો નથી. Okay. અમે ત્યાં નજીકમાં રહીએ છીએ. જી, અમને જી. પણ પાણી આપો ને. અમને Okay. શા માટે પાણી નથી આપતા? મહેશભાઈ વાત કરતા હતા કે આ વાત હાઉસના ફ્લોર પર પણ કરી શક્યા હોત. હાઉસના ફ્લોર પર જે વાત મૂકી હતી એ જ વાત મેં અમારા આદિવાસી સમાજની રેલીમાં મૂકી છે. જી જી જી. આ સંદેશના માધ્યમથી ગુજરાતની પ્રજા જોઈ રહી છે. તમે આખી વાતને ઊંધા પાટા પર ચલાવવા માટે પ્રયત્ન કરો ઓકે છો. ઓકે, આનંદભાઈનો અમારી જવાબ જે હકીકત હતી એ હકીકત મેં રજૂ કરી છે. જી 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 જી. આનંદભાઈ, આપની વાત એકદમ ટૂંકમાં. અમારા આદિવાસી ધારાસભ્યોએ ફ્લોર પર મૂકી જ છે. કદાચ ખબર નહીં હોય, પરંતુ કેટલી બધી વાતો અમે વિધાનસભાના ફ્લોર પર મૂકી છે, પરંતુ એમાં અમે સક્સેસ નથી ગયા. જેવી રીતે અમારા વિસ્તારમાં કેરોસીન નથી મળતું, જે ગેસના સિલિન્ડર આપેના ભાવ વધારાના કારણે અમારતાની મહિલાઓ કોથળી સળગાવે છે, જે હાનિકારક છે. અમારા વિસ્તારમાં ચાલતી શાળાઓ, ત્યાં મધ્યાહન ભોજન કોઈ એજન્સીને આપ્યું છે અને એ એજન્સી દ્વારા સારું ભોજન અમારા બાળકોને મળતું નથી. શાળા મર્જ કરવાની વાત પણ અમે ફ્લોર પર મૂકી છે. કેટલા ટકા એમાં સરકારે અમને સક્સેસ કરી છે. નરેશભાઈ પાસે જવાબ લઈ લઈએ. શું કરવા બિલકુલ, એ આદિજાતિ મંત્રી છે તો નરેશભાઈને જવાબ પણ ખબર છે.
અને એમની સંદેશ ન્યૂઝને પણ ખબર છે અમે બિલકુલ. આવનારા સમયમાં હજુ બિલકુલ. પણ નરેશભાઈ, રસ્તા પર હજુ તમે ઉતરીશું. 2 દિવસ પહેલા આ જ મંચ પરથી રિપોર્ટ કહ્યું તૈયાર હતું છે કે અને ડાંગમાં ઇલેક્શનના શૌચાલયમાં પણ પાણી સમયથી નથી આવતું આજે. આ તમે પરંતુ કહ્યું હતું અમારે 27 અમારી વર્ષની વાત સરકાર પછી. અનંતભાઈ, આપને રોકી